થરા એપીએમસીની મુલાકાત બાદ હવે સેક્રેટરી સાથે ચર્ચા કરવા માટે પહોંચ્યો છું, કારણ કે આ જે થરા માર્કેટ યાર્ડમાં જે ચર્ચા કરી, ખેડૂતો સાથે વાત કરી, વેપારીઓ સાથે કરી, મજૂર વર્ગ સાથે કરી, ખેડૂતોને કેવા પ્રકારના ભાવો મળે છે, અહીંયા કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે, તમામ વાત આપણે માર્કેટ યાર્ડમાં તો કરી, પરંતુ અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કઈ રીતે થાય છે તેને લઈને હું સેક્રેટરી હસમુખભાઈ જોડે હતો. હસમુખભાઈ, જે રીતે અહીંયા થરા માર્કેટ યાર્ડની વાત સાંભળી હતી, એ ખૂબ સારી કામગીરી છે, વેપારીઓને કોઈ જાતની તકલીફ પડતી નથી, તેને લઈને રિવ્યુ લીધા છે, ખૂબ સારા રિવ્યુ આવ્યા છે. તમારું શું? અત્યારે સિઝન ચાલુ છે, માર્કેટ યાર્ડમાં ખેડૂત માલ લઈને આવે તો એનો ખરો તોલ અને રોકડા નાણાં સેમ ડે પેમેન્ટ મળે છે, અને જેનાથી ખેડૂતને સંતોષ છે. એટલે અમારે એક પોષણક્ષમ ભાવ નહીં પણ મહત્તમ ભાવ મળે એ બાબતનો અમારો માર્કેટ યાર્ડનો હંમેશા પ્રયાસ રહ્યો છે. અને ચેરમેનશ્રી આ બાબતની, જે હરાજી બાબતની ટોટલી નિગરાની ચેરમેનશ્રી સવારે વહેલા એક રિવ્યુ મિટિંગ સેક્રેટરી અને આસિસ્ટન્ટ સેક્રેટરી સાથે કરી લે છે. એટલે ઓવરઓલ કોઈ બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. હરાજી બાબતની અંદર સેમ ડે પેમેન્ટ મળે છે. એટલે થરા માર્કેટ યાર્ડમાં મેં વેપારી વર્ગ પાસેથી એવા રિવ્યુ લીધા કે ચેરમેનશ્રીની હાજરી કેવી હોય છે, તો એમને એવું કહ્યું કે કર્મચારીઓ કરતાં પણ વિશેષ હાજરી ચેરમેનની હોય છે. તો કહી શકાય કર્મચારીઓ ગુલ્લી મારતા? ના, એવું નથી. ચેરમેનશ્રી સવારે અર્લી મોર્નિંગ, અમારો જે ઓફિસનો સમય છે 8 વાગે, એટલે 8:30 વાગે ચેરમેનશ્રી આવી જાય અને પહેલાં જ સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અને બીજા જે કર્મચારીઓ એમની હાજરીમાં આજની કામગીરી શું અથવા ગઈકાલની કામગીરીમાં તમે શું કર્યું, મેઇન એમનું ફોકસ હોય છે કે ખેડૂત જે માલ લઈને આવે એના મહત્તમ ભાવ મળે અને એ બાબતના કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ. એટલે ચેરમેનશ્રીની હાજરી તો હંમેશા હોય જ છે, અને હંમેશા એમનો એ બાબતનો જ હોય છે કે માર્કેટ યાર્ડ કઈ રીતનો વિકાસ કરે અને પ્રશ્નોનું સત્વરે એનું નિરાકરણ થાય અને ખેડૂત અહીંયા એને ઊંચા ભાવ મળે, અને એ બાબતનો ચેરમેનશ્રીનો હંમેશા ફોકસ હોય છે. અને મુદ્દો તો એ જ હોય છે, એપીએમસી માર્કેટ યાર્ડની કાર્યશૈલીમાં એ જ આવે છે કે જે ખેડૂત આવે એને ખુલ્લી હરાજી જાય, ખરો તોલ ને રોકડા નાણાં મળે, એ બાબતનો અમારો અભિગમ હોય છે. એ અમે કાયમ એ બાબતમાં માર્કેટ યાર્ડ હંમેશા પ્રયાસો કરતું રહ્યું છે. ચોક્કસથી. તો આ માર્કેટ યાર્ડના સેક્રેટરી હસમુખભાઈ, અને એમની પાસેથી પણ આપણે જાણ્યું આ માર્કેટ યાર્ડનો વિકાસ કઈ રીતે થયો, એને સાર્થક કરવાનું જે સ્વપ્ન હતું એ ચેરમેન શ્રી રણદાભાઈનું હતું, અને એ આજે પણ અકબંધ છે. આવનારા સમયમાં પણ માર્કેટ યાર્ડના તમામ જે ખેડૂતો, અહીંયા આવતા ખેડૂતો છે, વેપારીઓ છે અને કર્મચારીઓનું જે કોમ્બિનેશન છે, આ કોમ્બિનેશનને સાથે લઈ અને માર્કેટ યાર્ડનો વિકાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં પણ ગુજરાતમાં એક અલગ નામના ઊભી થાય તેવા તમામ પ્રયાસો આજે પણ થઈ રહ્યા છે.